જય જવાહર, જય આદિવાસી મિત્રો. આજે મેં આવી રહ્યો છે અમારે વાડીની નજીક જે નદી છે ને એમાં. તે આ તમે નદી ફારો. આટલી મોટી છે આ નદી. જરીક વહરાતો ઓછો પડીને છે ને એટલે જે ભરાઈ રહ્યો ખાડો હે. વધારે હજુ પડે તો આ નદી આખી ભરાઈને જશે. વચ્ચે જે બાવરિયા આવે તો દેખાય ને નદી આવે ને કશું દેખાય નઈ, બધું આમ પોણી જ જાય ઉપર. એટલી બધી આવે છે આ નદી. વાલાઝર વાળી નદી. મેં આવ્યો આ નદીના બંધ ઉપર, જે આ નદી વચ્ચે જે બંધ બાંધે પોણી રોકવા માટે, એના ઉપર. અહીંથી આવી નદી દેખાય. આફા હોય એટલી મોટી નદી જ છે આ ઠેઠ લગી. હેલું કઈક બળાઈને છે એ બાજુ જીએ મેં આજે ભાઈરું હું છે હું. તો મને આ દેખાઈ ગયું. હા, આવી નદી છે આ ફારો આ નદી છે. અને આ નદી મેં કૂવો બનાવીને, કૂવો પોણી અંગેરવા માટે. હા, જો વરસાદ જતો રહે ને પછી આ પોણીને ઉપયોગ કરવા માટે કૂવો બનાય. મેં આજે ભાઈરો મને ની ખબર હતી. કેટલો કુંડો હશે ખબર નઈ, હવે પોણી ભરાય છે અમને. અને આના માટે કઈક આ બનાય ના હું છે હું ને કઈ હુજ નની પડતી. હજુ આ નદી મેં ભારવા જેવું ઘણું જ છે, પણ ભારવા તે પેલી બાજુ જવું પડે. આમ સેટું છે થોડુંક. અને આ બાજુ આ નદી ઉપર પુલ બંધાય છે, પુલ જે પેલા તૂટી ગયેલો પાછો હરખો થાય છે. અને આ બાજુ પણ જોવા જેવું છે, લોકેશન મજા આવે એવું છે. બીજા વિડીયો મેં હવે વાડીએ જવા બાજી રહ્યું.